હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે બપોરના છે બાફેલા ચોખા વધ્યા છે અને આપણે દૂધી છીણીને નાખી દીધી છે. દૂધી સાફ કરી એની છાલ કાઢીને આ રીતે છીણીને નાખી દીધી છે. તો આપણે આજે બાફેલા ચોખાના મુઠિયા બનાવવાની રેસીપી છે. તો અહીંયા બહુ બધા બપોરના છે બાફેલા ચોખા વધ્યા છે, એમાં આ રીતે દૂધી છીણી નાખી દીધી છે. 2 વાટકા જેટલો છે આપણે ભાખરીનો લોટ ઉમેરી દેવાનો છે. ભાખરીનો લોટ ઉમેરાય છે ત્યારબાદ આપણે અહીંયા 1 વાટકી જેટલો બાજરાનો લોટ ઉમેરી દીધો છે. અને અહીંયા ફરીથી આપણે 1 થી 1.5 વાટકી જેટલો ઘઉંનો જે સ્મૂધ લોટ હોય એ ઉમેર્યો છે, જેની આપણે રોટલી બનાવીએ. અને 1 ચમચી જેટલી આપણે હિંગ ઉમેરી છે અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે. હવે આપણે લાલ મરચું પાવડર છે એ સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું છે. અને 2 થી 3 ચમચી છે આપણે અહીંયા ધાણા જીરું છે એનો પાવડર આપણે ઉમેરી દઈશું. તમને ફાવે તો તમે આમાં લસણ અને મરચાની અને આદુની પેસ્ટ ઉમેરી શકો છો. જો લાલ મરચું પાવડર નાખો છો તો લીલું મરચું ઉમેરવાની જરૂર નથી, પણ તમને ફાવે તો તમે લસણ છે એ ઉમેરી શકો છો. અને આપણે આ છાશમાં બનાવવાના છે મુઠિયા ઢુકળા. 2 થી 3 ચમચી છે આ રીતે સફેદ તલ ઉમેરી દીધા છે. અહીંયા 1 ચમચી જેટલા છે આ રીતે અજમા છે એ ચોળીને ઉમેરવાના છે. આ અજમા ઉમેરાઈ ગયા છે. હવે ત્યારબાદ આપણે કસૂરી મેથી સ્વાદ અનુસાર ઉમેરી દેવાની છે. કસૂરી મેથી છે એ ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર જીરું ઉમેરી દેવાનું છે. આ 2 થી 3 ચમચી છે આખું જીરું છે. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને એમાં આ તેલ છે એ આપણે મોણ માટે ઉમેરવાનું છે. હવે ફરી આપણે બધી જ વસ્તુને મોણમાં આ રીતે મિક્સ કરી દઈશું. તો આ એક છે કે તમને આવી રીતે ચોખા છે વધ્યા હોય, ભાત વધ્યા હોય, રાઈસ વધ્યા હોય તો તમે આ રીતનો એનો છે યુઝ કરી શકો છો. લેફ્ટ ઓવર જે રાઈસ વધ્યા હોય એને તમે આ રીતે મુઠિયા બનાવી અને એક સારી એવી રેસીપી તૈયાર કરી શકો છો, જે બાળકો નાસ્તામાં પણ ખાઈ શકે અને મોટાઓ પણ ખાઈ શકે એવી સરસ મજાની આ વાનગી તૈયાર થાય છે. તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો આપણે છાશમાં ધીરે ધીરે આપણે લોટ બાંધીશું. બહુ વધારે પણ છાશ ઉમેરવાની જરૂર નથી. થોડું થોડું છે છાશ ઉમેરતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે આ રીતે. અહીંયા ક્વોન્ટિટી છે 15 થી 20 જણાની છે. તમે તમારા ઘરમાં કેટલા સભ્યો છે કે કેટલી તમે ક્વોન્ટિટી બનાવો છો એ પ્રમાણે તમારે બધા મસાલા છે ઉમેરવાના છે. આ રીતે છાશ ઉમેરતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે. બહુ ઇઝી રેસીપી છે. તો હવે આપણો લોટ બંધાઈ જાય ત્યારબાદ આ રીતે છે બંને સાઈડ પાણી રાખી દીધું છે, કેમ કે ક્વોન્ટિટી વધારે છે તો 2 ઢોકળિયાની આપણને જરૂર પડશે. તો પાણી ગરમ થઈ જાય, ગરમ થાય ત્યાં સુધી આપણે નાના નાના આ રીતે મુઠિયા તૈયાર કરી લેવાના છે. આ શેપના એકદમ જ હાથ વડે મીડિયમ સાઈઝના મુઠિયા આપણે આ રીતે તૈયાર કરી લઈશું. એકદમ નરમ પણ નહીં અને એકદમ સખ્ત નહીં, એ પ્રમાણના આપણે મુઠિયા છે તૈયાર કરવાના છે. એક બાજુ ગેસ ઉપર છે આપણે બંને ઢોકળિયામાં પાણી છે ગરમ થાય છે. તો હવે આપણા મુઠિયા તૈયાર થઈ જાય ત્યારબાદ આ રીતે પાણી ગરમ થઈ જાય પછી આ રીતે મુઠિયાને રાખી દેવાના છે. અહીંયા ક્વોન્ટિટી વધારે છે એટલે બંને ઢોકળિયા છે ફૂલ થઈ જવાના છે. તો બંને ઢોકળિયામાં આ રીતે મુઠિયા છે એ ઢાંકી અને મૂકી દેવાના છે. આપણે દૂધી છે આમાં દૂધીનો ભાગ એટલે આ 25 થી 30 મિનિટ આ રીતે ઢાંકી અને ચડવા દેવાના છે, બફાવા દેવાના છે. અને બંને ઢોકળિયા છે આપણા ભરાઈ ગયા છે. આપણે 30 મિનિટ સુધી રહેવા દઈશું. 30 મિનિટ બાદ આ રીતે ચેક કરીશું કે
આ રીતે જે વાસણ છે એમાં ચોટે છે કે નહીં લોટ. તો આપણે તૈયાર થઈ ગયા છે મુઠિયા. તમે જોઈ શકો છો કેમ કે ચાકુમાં ચોટતું નહોતું લોટ, એટલે બંને સાઈડ છે આપણા મુઠિયા રેડી છે. હવે આપણે એ મુઠિયાને ઉતારી લઈશું. હવે આ મુઠિયાને છે વઘાર કરવા માટે આપણે એક સાઈડ આ રીતે કડાઈમાં તેલ ઉમેરી વઘાર માટેનું, અને આપણે તેલ ગરમ થવા દઈશું. ત્યાં સુધીમાં તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મુઠિયાને કટ કરી લેવાના છે, નાના નાના પીસીસમાં કન્વર્ટ કરી લેવાના છે. તમને ફાવે એવડા પીસીસ તમે રાખી શકો છો, પણ જેટલા નાના પીસીસ હશે એટલા ખાવામાં અને સ્વાદમાં પણ ઈઝી રહેશે. તો આ રીતે બધા જ મુઠિયા છે એને નાના નાના પીસીસમાં આપણે કન્વર્ટ કરી લઈશું. મુઠિયા છે એ બફાય એટલે એની સાઈઝ થોડી મોટી થઈ જતી હોય છે. તો હવે આપણું તેલ છે આવી ગયું છે, તો આપણે રાઈ અને જીરું અને હિંગથી વઘાર કરવાનો છે. આછા મીઠા લીમડાના પત્તા આપણે ઉમેરી દેવાના છે. આપણે 1 ચમચી જેટલી હિંગ ઉમેરી છે. ત્યારબાદ આ સફેદ તલ છે એ 2 થી 3 ચમચી જેટલા ઉમેરી દીધા છે. તો હવે આપણો વઘાર આવી ગયો છે અને બધા મુઠિયા આ રીતે ઉમેરી દેવાના છે. હવે થોડા ગળ્યા સ્વાદ માટે આપણે થોડી 2 થી 3 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું, અને હવે બધા જ મુઠિયા છે આ રીતે ઉમેરી દેવાના છે. અને હવે થોડા ખાટા મીઠા સ્વાદ માટે આપણે 1 લીંબુ છે એનો રસ આપણે આ રીતે ઉમેરી દેવાનો છે. અને આવા આપણે ગાર્નિશિંગ માટે આ રીતે લીલા ધાણા છે એને કટ કરી અને ઉમેરી દઈશું. હવે બધી જ વસ્તુ ઉમેરાઈ ગઈ છે. હવે સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે. ખૂબ સરસ મજાના મુઠિયા છે, આપણે વધેલા રાઈસના મુઠિયા છે તૈયાર થઈ ગયા છે. અને હવે સારી રીતે મિક્સ પણ થઈ ગયા છે. તો હવે 5 મિનિટ માટે કે 2 થી 3 મિનિટ માટે આપણે એને ઢાંકી અને આ રીતે રાખી મૂકવાના છે. ત્યારબાદ આપણે એને કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ જ સરસ મજાના સ્વાદિષ્ટ મુઠિયા તૈયાર થઈ ગયા છે. આપણે બધી જ વસ્તુ ઉમેરી દીધી છે. ખૂબ સરસ મજાને એક એક્સ્ટ્રા તમને એવું લાગે કે ના લસણ અને આદુની પેસ્ટ ઉમેરવી છે તો એ તમે ઉમેરી શકો છો તમારા પ્રિફરન્સ પ્રમાણે. આપણા મુઠિયા છે તૈયાર. તો ચાલો બધા વધેલા રાઈસના મુઠિયા ખાવા. થેન્ક યુ ફોર વોચિંગ.